મહેસાણા જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે। ઊંઝા તાલુકામાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન કરનાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે। રૂપિયા 24,000 પરત ન આપી શકતા એકવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સતત દબાણ કર્યું હતું। વારંવાર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી ઇનકાર કરતા અગાઉ બાંધેલા સંબંધનો વિડીયો મહિલાની દેરાણીને બતાવી બદનામ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે। મહિલાએ આ મામલે સુરેશ પ્રજાપતિ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। મહેસાણા જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે। ઊંઝા તાલુકામાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન કરનાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે।